જીલિયા ફાર્મ હાઉસ પર થયેલા હુમલાના પ્રકરણમાં આજે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। આ મામલે ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોએ જિલ્લા પોલીસ અધિક્ષક સાથે બેઠક યોજી હતી। આ બેઠક બાદ પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે। ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને સામાજિક આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે જીલિયા ફાર્મ હાઉસ હુમલાના આરોપીઓને જાહેરમાં મારવામાં આવ્યો હતો, જે નિયમ વિરુદ્ધ છે। આ સાથે જ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગુનેગારોને ચારવવા માટે પરોક્ષ રીતે મદદ કરવામાં આવી રહી હોવાનું રજૂઆત પણ કરવામાં આવી હતી। ધારાસભ્ય અને સમાજના આગેવાનોની આક્રમક માંગને પગલે પોલીસ તંત્રએ નમતું જોખવું પડ્યું છે। જિલ્લા પોલીસ અધિક્ષકે લોકલ ક્રાઇમ બ્રાન્ચના 4 કોન્સ્ટેબલોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાના ઓર્ડર કર્યા છે। સસ્પેન્ડ કરવામાં આવેલા કર્મચારીઓમાં કુલદીપ લક્ષ્મીદાસ, કિરણ ભલાભાઈ દેસાઈ તેમજ અતુલ બળદેવભાઈ દેસાઈ, હસમુખ અમરાભાઈનો સમાવેશ થાય છે। આ સમગ્ર વિવાદ વચ્ચે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો યુટર્ન પણ ચર્ચાનો વિષય બન્યો છે। અગાઉ તેમણે આ મુદ્દે સોમવારે ઠાકોર સમાજનું મોટું સંમેલન યોજવાની જાહેરાત કરી હતી, પરંતુ પોલીસ દ્વારા સંતોષકારક કાર્યવાહી અને કર્મચારીઓના સસ્પેન્સ બાદ તેમણે હવે આ સંમેલન નહીં યોજવાની જાહેરાત કરી છે। તો કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગુનેગારોને મદદ કરવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું હતું, જેની સામે કડક કાર્યવાહીની ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે માંગ કરી હતી। પાટણમાં જે પ્રકારની પ્રવૃત્તિઓ, જે પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ ઉદ્ભવી રહી છે, તો પોલીસ દ્વારા કડકમાં કડક હાથે કાર્યવાહી તો કરવામાં આવે છે। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી જ્યારે કહેતા હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, એનો દાખલો આપણે અહીંયા પણ જોયો છે ને ગુજરાતમાં પણ જોયો છે। પરંતુ આ બધાની વચ્ચે કોઈ ગુનેગારોના હામી બનતું હોય તો એની સામે પણ સરકાર, પોલીસ તંત્ર કડક હાથે કાર્યવાહી કરવા માગે છે। એક એવા સામાજિક તત્વો જેણે સામાન્ય લોકોને ખૂબ રંજાડ્યા, એ આ પક્ષે હતા, પેલા પક્ષે હતા, એના કરતાં ગુનેગારની કોઈ જાતિ નથી હોતી, અને એવા ગુનેગારોને કડકમાં કડક હાથે કાર્યવાહી કરવાનું રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યું। પરંતુ એમાં પણ કેટલાક ભ્રષ્ટ અધિકારી કર્મચારીઓ દ્વારા ક્યાં બીજી રીતે ગુનેગારોને છાવરવા માટે, મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કર્યો હોય, એ ધ્યાનમાં આવતા એવા સામે પણ કાર્યવાહી કરવી એવી અમારી માંગણી હતી। અને એ માંગણી એ પાટણના હિતમાં ગ્રાહ્ય રાખવામાં આવે છે। અમે હજુ સ્પષ્ટપણે એવું માનીએ છીએ અને પાટણના એસપી સાહેબ અને વહીવટીતંત્ર, પોલીસ તંત્રને અપીલ કરીએ છીએ કે કોઈ પણ સમાજનો કોઈ પણ વ્યક્તિ અસામાજિક ગુંડો સામાન્ય લોકોને ડરાવવાનો, ખંડણી કરવાનો પ્રયત્ન કરતો હોય, સામાન્ય લોકોને હેરાન કરવાનો પ્રયત્ન કરતો હોય, તો એવા તમામ લોકો સામે કાર્યવાહી કરો। પરંતુ આપણા વિભાગમાં રહેલા લોકો પણ એવા ગુનેગારોના કોઈ હામી ના બને એનું પણ ધ્યાન રાખો। 23 તારીખે એક સંમેલન જે અમે રાખેલું, એ ન્યાય માટેનું સંમેલન હતું, પરંતુ એમાં હું ફરીથી આપને કહું કે કોઈની સામેનું સંમેલન નહોતું। આ ગુનેગારને સજા 100% થવી જોઈએ, પણ એમાં કોઈ નિર્દોષ દંડાતો હતો, એ નિર્દોષ માટેની વાત છે। અને એવા નિર્દોષો માટે રાજ્ય સરકારે સંવેદના બતાવી છે। રાજ્ય સરકારમાં, પોલીસ તંત્રમાં ગુનેગારો માટે કોઈ જ સંવેદના નથી, પરંતુ સાચા અને સજ્જન લોકો માટે સંવેદના છે, અને એમના માટે એક સંમેલન બોલાવ્યું। પણ રાજ્ય સરકારે, માન્ય પોલીસ વડાએ જેના હામી બનીને ફરતા હતા એવા લોકો સામે કાર્યવાહી કરી છે। આભાર માનીએ છીએ। 23 તારીખનું સંમેલન આ તબક્કે અમે મોકૂફ રાખીએ છીએ। અમારા આગેવાનો આપને ડિટેલથી વાત કરશે, પરંતુ પોલીસ તંત્રનો આભાર માનું છું અને સાથે અપીલ પણ કરું છું કે કોઈ પણ સમાજના અસામાજિક તત્વને છોડવામાં ના આવે, તમામ લોકોને જાહેર કરવામાં આવે ને એમાં સામે કાર્યવાહી કરવામાં આવે। અસામાજિક તત્વોને કોણ સાવરતું હશે? એ જે કોઈ છે, એ કોઈ પણ હોય, એ ચાહે રાજકીય નેતા હોય, કોઈ અધિકારી કર્મચારી હોય, તે બધાની સામે કાર્યવાહી થવી જોઈએ। અને એના પરિપાક રૂપે પોલીસ વડાએ એક સખત કાર્યવાહી કરી છે। ગુનેગારોમાં પણ ભયનો માહોલ છે, અને ગુનેગારોના હામી બનતા હોય એવા કોઈ પણ એમની વચ્ચે પણ ભયનો માહોલ છે। પરંતુ હું તમામ અધિકારીનો આભાર માનું છું કે જેમણે આજે કડકમાં કડક હાથે કાર્યવાહી કરી છે। એ હમણાં ડિટેલમાં એમને તમે પૂછી લેજો। અમારા આગેવાન જેમણે સંમેલનની જાહેરાત કરી હતી એવા વિનયસિંહ, અમારા ભાઈ નવગણજી, મંગાજી, અમારા અભુસિંહ, અમારા જીબાજી, તમામ આગેવાનો અહીંયા હાજર છે। વિક્રમસિંહ, બધા જ આગેવાનો હાજર છે, એ તમને ડિટેલમાં વાત કરશે। મારું કામ હતું રાજ્ય સરકાર, સમાજ અને બધાની સાથે રાખી સામાન્ય લોકોને કેવી રીતે મદદરૂપ થવું। ફરીથી પાટણના નગરજનોને કહું છું, પાટણના જિલ્લાના તમામ લોકોને કહું છું
કોઈ પણ અસામાજિક તત્વો ઊંચો થતો હોય તો આગેવાનો પોલીસ અમને બધાને જાણ કરું, કોઈને બક્ષવામાં નહીં આવે.